અને હવે વાત રેલવે સ્ટેશનની રાહમાં ગઢડાની। બોટાદને જિલ્લાનો દરજ્જો તો ક્યારનો મળી ગયો, પરંતુ હજુ પણ જોઈએ તેવો વિકાસ નથી થયો। બોટાદનું ગઢડા ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મોટું સ્થળ છે, એ છતાં ગઢડામાં રેલવે સ્ટેશન જ નથી, જેના કારણે યાત્રિકોથી માંડીને સ્થાનિકો સુધી તમામને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે બોટાદ જિલ્લામાં આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું અત્યંત મહત્વપૂર્ણ તીર્થધામ ગઢડા। અહીંનું સુપ્રસિદ્ધ ગોપીનાથજી મંદિરો હોય કે પછી BAPS મંદિર, દુનિયાભરમાંથી દરરોજ હજારો ભક્તો આ મંદિરોમાં દર્શન માટે આવે છે। તો આ ઉપરાંત પણ ગઢડામાં અનેક પૌરાણિક અને ધાર્મિક સ્થળો આવેલા છે, પરંતુ દુઃખની વાત એ છે કે યાત્રિકો માટે ગઢડા આવવા માટે રેલવેની વ્યવસ્થા જ નથી, કારણ કે અહીંયા રેલવે સ્ટેશનની સુવિધા જ નથી, જેના કારણે યાત્રિકો અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવવી પડે છે। ગઢડામાં 1980 સુધી રેલવે ચાલતી હતી, પરંતુ ત્યારબાદ પ્રશાસનની અણાવડતના કારણે રેલવેની સેવા બંધ થઈ ગઈ। સરકાર પાસે આ માંગ વર્ષોથી પડતર છે, ત્યારે હવે સ્થાનિકોની માંગ છે કે સરકાર આ દિશામાં સકારાત્મક પગલાં ભરે। આશરે 40 વર્ષથી ગઢડાની અંદર રેલવે બંધ છે। જો ચાલુ કરવામાં આવે તો સૌથી મોટો ફાયદો આ તીર્થધામ છે, એટલે પબ્લિકને વધારે રહેશે, અહીંના રહેવાસીઓ જે છે, વેપારીઓ જે છે, એ લોકોને વધારે ફાયદો રહે। ગઢડા ભગવાન સ્વામિનારાયણની તીર્થભૂમિ અને કર્મભૂમિ રહેલી છે, અને ઘણા લાંબા સમયથી રેલવે લાઇન અહીંયા બંધ હોવાના કારણે ગઢડાનો આર્થિક અને વ્યાપારિક વિકાસ રૂંધાયો છે, અને આ વિકાસ રેલવે લાઇન ન હોવાના કારણે રૂંધાયો છે। ગઢડામાં વર્ષોથી ભાજપ સત્તામાં છે, તો ગુજરાત અને દેશમાં પણ ભાજપની સરકાર, ત્યારે કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ ખાલી વાયદાઓ કરે છે, અને બીજી તરફ ભાજપનું કહેવું છે કે કોંગ્રેસના કાળમાં આ રેલવે બંધ થઈ। ગઢડાની અંદર 1980ના દાયકા લગી રેલવે હતી, અને કોંગ્રેસના અણઆવડતના હિસાબે ગઢડાએ રેલવે ગુમાવી છે। એના નેતાઓના અણઆવડતના હિસાબે ગઢડાને રેલવે વંચિત રાખવામાં આવેલ છે, અને અમારા સાંસદશ્રી અને ધારાસભ્યોને અમે સ્થાનિક લેવલે રજૂઆત કરી છે, અને એ રજૂઆતને લઈ અને અમારા આગળના નેતાઓ અને આગેવાનો એ વિશે કેન્દ્રીય લગી રજૂઆત કરી, અને આવનારા સમયની અંદર તાત્કાલિક ધોરણે રેલવે મળી રહે એવો અમને વિશ્વાસ પણ આપ્યો છે। તો ભાજપને તમારા મીડિયમના માધ્યમથી કહેવા માંગુ છું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એમની સરકાર છે, અને છેલ્લા 15 વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે। જો એમને કરવું જ હોય તો તાત્કાલિક ધોરણે એક રાતમાં થઈ શકે એવું છે। તો હાલ મારે એટલું જ કહેવાનું છે કે આપની સરકાર હોવાથી તો આપ સર્વે તો એક ખાલી કરી બતાવો। ખેરા રાજકીય પાર્ટીઓના આરોપ પ્રત્યારોપની વચ્ચે નરી વાસ્તવિકતા તો એ છે કે સત્તાધીશો કે પછી રાજકીય આગેવાનોના પાપે હાલ તો ભોગવવું પડી રહ્યું છે ગઢડાવાસીઓને અને અહીંયા આવતા પ્રવાસીઓને। ત્યારે હવે પ્રશાસન કંઈક સમજે અને રેલવેને લઈને પગલાં ભરે તો જ ખરો વિકાસ થયો હોય તે કહેવાય। TV13 ગુજરાતી માટે ગજેન્દ્ર ખાચરનો રિપોર્ટ, બોટાદ।